મહેસાણા ખાતે 22 લાખનું શંકાસ્પદ અનાજ ઝડપાયું છે। વિગતો મહેસાણાથી મળી રહી છે। 22 લાખનું શંકાસ્પદ અનાજ ઝડપાયું છે। ત્યારે સતલાસણા વાવમાંથી સરકારી અનાજ ઝડપી પાડ્યું છે, જેની કિંમત અંદાજે 22 લાખ છે। ત્યારે જિલ્લા પુરવઠા વિભાગના 3 સ્થળ ઉપર દરોડા પાડવામાં આવ્યા છે અને અનાજને ઝડપવામાં આવ્યું છે। બીજે જથ્થો લઈ જાય તે પૂર્વે પુરવઠા ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને વિવિધ અનાજના સેમ્પલ લઈ પરીક્ષણ માટે મોકલી દેવામાં આવ્યા છે। મામલો મહેસાણાથી સામે આવી રહ્યો છે। ત્યારે ત્રણેય સ્થળોથી કુલ 22 લાખનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે। તો સતલાસણા વાવમાંથી સરકારી અનાજ ઝડપાયું છે, જેની કિંમત છે 22 લાખ। જિલ્લા પુરવઠા વિભાગના 3 સ્થળે દરોડા પાડ્યા છે। આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા અલ્પેશ પટેલ ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જી અલ્પેશ, મહેસાણા ખાતે 22 લાખનું શંકાસ્પદ અનાજ ઝડપાયું છે, શું છે વધુ વિગતો? જી ધર્મે ચોક્કસ જણાવી દઉં કે સતલાસણા વાવમાંથી 22 લાખનું શંકાસ્પદ સરકારી અનાજ ઝડપાયું છે ને જિલ્લા પુરવઠા વિભાગના 3 સ્થળે દરોડા પાડવામાં આવ્યા છે અને રેડ પાડવાનું સ્થળ છેક સુધી પુરવઠા અધિકારીએ ગુપ્ત રાખીને ટીમને ફેરવી હતી અને ચોખા, ઘઉં, ચણા સહિત અનાજના જથ્થાનું વજન અને ગણતરી કરતા આખી રાત ગઈ હતી અને ગોડાઉનમાંથી જથ્થો બીજે લઈ જાય તે પૂર્વે પુરવઠાની ટીમ તાટકી હતી અને વિવિધ અનાજના સેમ્પલ લઈ 12 સેમ્પલો લઈ પરીક્ષણ અર્થે મોકલી આપવામાં આવ્યા છે અને દેવી પૂજક રામાભાઈ હેમાભાઈના મકાનમાંથી 1.97 લાખનો કિંમતનો 5070 કિલો ચોખા અને ઘઉંનો જથ્થો કબજે લેવામાં આવ્યો છે। પ્રજાપતિ ઈશ્વરભાઈ જીવાભાઈની દુકાનમાંથી 7.71 લાખનો 421 કટ્ટા ચોખા અને ઘઉંનો શંકાસ્પદ જથ્થો કબજે લેવામાં આવ્યો છે। પંકજભાઈ તુલસીભાઈના નામના 76 નંબરની દુકાનમાંથી પણ જથ્થો કબજે લેવામાં આવ્યો છે। 4.82 લાખની કિંમતના 12,370 કિલો ચોખા અને ઘઉંનો જથ્થો 49,800ની કિંમતનો 906 કિલો કબજે લેવામાં આવ્યો છે। ત્રણેય સ્થળેથી મળી કુલ 22 લાખનો જથ્થો કબજે કરી સેમ્પલ મોકલી આપવામાં આવ્યા છે। જી અલ્પેશ, તમામ વિગતો બદલ આભાર। તો મહેસાણા ખાતે 22 લાખનું શંકાસ્પદ અનાજ ઝડપાયું છે, જે સતલાસણા અને વાવ ખાતેથી આ સરકારી અનાજ ઝડપાયું છે। ત્યારે જિલ્લા પુરવઠા વિભાગના 3 સ્થળ ઉપર દરોડા પાડવામાં આવ્યા અને બીજો જથ્થો લઈ જાય તે પૂર્વે જ પુરવઠા ટીમ ત્યાં પહોંચી ચૂકી હતી અને વિવિધ અનાજના સેમ્પલ લઈ પરીક્ષણ માટે મોકલી દેવામાં આવ્યા છે। ત્રણેય સ્થળો પરથી કુલ 22 લાખનો આ જથ્થો કબજે કરવામાં આવ્યો છે। ત્યારે સતલાસણા વાવમાંથી સરકારી અનાજ ઝડપાયું છે, જેની કિંમત 22 લાખ છે। જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા આ અનાજ જપ્ત કરવામાં આવ્યું છે અને તેઓએ 3 સ્થળ ઉપર દરોડા પાડ્યા હતા।